ભારતીય જનતા પાર્ટીનો અત્યારે તપતો સૂરજ છે ને આ તપતા સૂરજમાં ભારતીય જનતા પાર્ટીની અંદરની વાતો મોટા ભાગે ક્યારે બહાર નથી આવતી, પરંતુ આ જે સાંસદ છે તેઓએ આ પક્ષ પલટું રહેલા જે ધારાસભ્ય છે તેમનું જ પેપર ફોડી નાખ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ગુજરાતમાં રહેલી 26 બેઠકોના સાથે 5 વિધાનસભાની જે ખાલી રહેલી બેઠકો હતી તેની પણ ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। આ 5 જે બેઠકો છે તેમાં પેટા ચૂંટણી યોજાવાની છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે તપતો સૂરજ છે ને આ તપતા સૂરજમાં તેની અંદરની જે વાતો છે તે મોટા ભાગે ક્યારેય જાહેરમાં આવતી નથી। પરંતુ આ પોરબંદરના જે સાંસદ રહી ચૂકેલા રમેશ ધડુકે એક કાર્યક્રમમાં પક્ષ પલટું જે છે અર્જુન મોઢવાડિયા તે પણ પોરબંદરની પેટા ચૂંટણી લડશે આવી તેઓએ વાત કરી છે અને તેઓને બહુમતીથી જીતાડવાની પણ વાત કરી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। અર્જુનભાઈ, તમારે આમ તો જો કે કાંઈ બીજું કાંઈ કરવાની જરૂર, મતદાન જેટલું વધશે ને એ મત બધા આપણા જ છે, ખાલી મતદાન લગી પહોંચાડો। એમાં જો કોઈ ફાંકામાં રહ્યા કે જાતે મતદાન કરી આવશે ને આતે એવું નહીં હાલે। આપણું 75% 80% મતદાન થશે તો આપણી 1.25 લાખની પણ 1.5 લાખની લીડ પણ આવવાની છે। પણ જેટલું વધારે મતદાન થાય આપણે બંનેને એક રેકોર્ડ બ્રેક અહીંથી લીડ મળે એવી મારી અપેક્ષા છે। બાકી હજી 5 વર્ષ તમે ગમે ત્યારે મને કામ ચીંચો, આપણી ઉપર દ્વારકાધીશની કૃપા છે, મારે સત્તાની જરૂર ન પડે, એમને કામ તો હું કરાવી જ દઉં। ચાલો, વિશેષ કાંઈ નથી કહેતો, પણ ફરીને ખૂબ મનસુખભાઈને વધારે લીડ મળે, અર્જુનભાઈને લીડ મળે એવા પ્રયત્ન કરજો, એટલું કહીને વિરમું હું। આ જે કાર્યક્રમ હતો તે પોરબંદરના લોકસભાના ઉમેદવાર છે મનસુખ માંડવિયા, જે કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પણ છે, તેઓનો પ્રચાર ચાલુ હતો। તે દરમિયાન એક કાર્યક્રમમાં આ રમેશ ધડુક છે તે સાંસદ હતા, તેઓએ લોકોને સંબોધતા કહ્યું કે આપણે મનસુખ માંડવિયા તેમજ અર્જુન મોઢવાડિયા બંનેને ભારે બહુમતી સાથે જીતાડવાના છે। આમ ક્યાંક ને ક્યાંક એવા સંકેતો મળી રહ્યા છે કે પોરબંદરની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં વિધાનસભા સીટના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર થાય તો પણ નવાય નહીં। હાલ તો ફક્ત આ તેમની વાત પરથી સંકેત છે ને આપણે એવું માની શકીએ, લોકો એવું માની શકે કે અર્જુન મોઢવાડિયા પોરબંદર પેટા ચૂંટણીના ઉમેદવાર હોઈ શકે। આ તેઓની વાત પરથી લાગી રહ્યું છે અને તેઓનું પેપર પણ ફૂટી ગયું છે। નમસ્કાર।